અમદાવાદમાં કાળઝાળ ગરમીથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે। અમદાવાદનું તાપમાન 42 ડિગ્રી નોંધાયું છે। શરીરને ડિહાઇડ્રેશનથી બચાવવા વિવિધ પીણાનું સેવન, લોકો શેરડીનો રસ, છાશ જેવા પીણા પીતા દેખાયા છે। અમદાવાદમાં કાળઝાળ ગરમી પડી રહી છે। તાપમાન 42 ડિગ્રી જેટલું નોંધાઈ ચૂક્યું છે અને ગરમીથી બચવા માટે લોકો શરીરને ડિહાઇડ્રેશનથી બચવા માટે લોકો પીણાનું સેવન કરતા અત્યારે નજરે પડી રહ્યા છે। ઠંડી છાશ પી રહ્યા છે, શેરડીનો રસ પી રહ્યા છે। અમદાવાદની કાળઝાળ ગરમી અને તાપમાન સતત 42 થી 45 ડિગ્રી આસપાસ રહી રહ્યું છે। આજે પણ અમદાવાદનું જે તાપમાન છે એ 42 ડિગ્રી નોંધાયું છે। એ તાપમાન વચ્ચે જરૂરી છે બોડીને ડિહાઇડ્રેટ થતા બચાવવી, એટલે કે લોકો પણ એ દિશા તરફ આગળ વધી રહ્યા છે અને લોકો ઠંડા પીણાનું જો સેવન કરી રહ્યા છે તો વધારે છાશ અને શેરડીના રસને વધુ અનુકૂળતા આપી રહ્યા છે। મહત્વની વાત એ છે કે હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે આગામી દિવસોમાં હજી પણ 4 થી 5 દિવસ સુધી આ જ પ્રકારનું તાપમાન રહી શકે છે। જે લોકો અહીં ઉપસ્થિત છે એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું। अच्छा, બપોરનો સમય છે, आप बाहर निकले છો, કેવી ગરમી લાગી રહી છે? बहुत ही ज़्यादा गर्मी है और इस वक्त ऐसा लग रहा है कि जैसे हम जल के आधे बर्न आउट हो रहा है पूरा बॉडी। और उसमें बेस्ट है ऐसे डिहाइड्रेट करना, अपने आप को फ्रेश रखना और सो दैट हमें बेहोशी ना आए या कोई ऐसी प्रॉब्लम ना आ जाए कि हम अनकंफर्टेबल हो जाए। तो ये गन्ने का जूस है, नींबू पानी है, दीज आर द बेस्ट सॉफ्ट ड्रिंक रादर देन गोइंग फॉर द दैट कोल्ड ड्रिंक्स एंड ऑल दैट। दिस इज़ द नेचुरल सॉफ्ट ड्रिंक एंड बेस्ट फॉर द हेल्थ। બિલકુલ, તો જે લોકો છે એવો ઠંડા પીણાનું સેવન કરી રહ્યા છે। તાપમાનની વાત કરીએ તો રાજકોટમાં સૌથી વધારે ગરમી નોંધાઈ છે। આ સાથે જ અમદાવાદ, અમરેલી જે જિલ્લાઓ છે ત્યાં પણ 42 ડિગ્રીથી આસપાસ જે તાપમાન છે એ નોંધાયું છે। એટલે જરૂરી છે કે લોકો આ સમયે ઘરથી બહાર નીકળવાનું ટાળે અને જો કદાચ આ સમયે બહાર નીકળવું પડે તો ઠંડા પીણાનું સેવન અને શરીરને ડિહાઇડ્રેશનથી રાહત મળી શકે એ પ્રકારે પ્રયત્નો કરવા જોઈએ। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।